अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा। उम्मीद करूँ छूँ कि बधा मौजमां ज हशो। तो आज આપણે બનાવીશું અંજીરવાળી ખીરજ। તો ચોખા લઈ લીધા છે ને ચોખાને ગ્રાઇન્ડરમાં અધકચરા ક્રશ કરી લીધા છે ને અહીંયા ખીર 1.5 લીટર મૂકી દીધો છે ગરમ થવા ને આમાં સાબુદાણા અને 2 ચપટી ચોખા પલાળીને નાખી દીધા છે બાફવા માટે। તો એ પણ રેડી થઈ ગયા છે અને આપણા ચોખા નીટ એન્ડ ક્લીન કરીને ધોઈ લીધા છે। હવે આપણે એની અંદર પાણી નાખીને તેને બાફવા મૂકી દેશું। તો આપણે પાણી નાખી દેશું, એની અંદર 2 ગ્લાસ પાણી નાખી દેશું અને બાફવા મૂકી દેશું। ત્યાર સુધી આપણે એને બીજી પ્રોસેસ સ્ટાર્ટ કરી નાખીએ। આ છે A1 સ્ટારનો કસ્ટર્ડ પાવડર। 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખી ને સારી રીતે એને મિક્સ કરશું જ્યાં સુધી કસ્ટર્ડ પાવડર પાણીમાં સરખી રીતે મિક્સ ના થઈ જાય ત્યાર સુધી બરાબર હલાવીને એને મિક્સ કરી દેશું। ને આમ તરિયામાં પણ બહુ ચોટે છે। તો હવે આપણો બેટર વ્યવસ્થિત થઈ ગયો છે ને આમાં 4 અંજીર લઈ લીધા છે દૂધમાં, ગરમ દૂધમાં પલાળીને। તો હવે આપણા ચોખાને જોઈ લઈએ। ચોખા આપણા બરાબર રેડી થવા આવ્યા જ છે, થોડીક જ વાર છે। હવે આપણા ચોખા સાવ બબલ વધારે જ આવી ગયા છે ઉપર। તો હવે રેડી થઈ ગયા છે। તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું ને ખીરને પાછો ચૂલા ઉપર રાખી દઈશું ને ઓલા બાફેલા ચોખા જે છે એને આપણે પછી એની અંદર એડ કરી દઈશું। એની પહેલાં આપણે ખીરમાં ખાંડ ઉમેરશું। તો 1/2 વાટકી ખાંડ ઉમેરેલી મૂકી દીધી છે મીઠાશ પ્રમાણે, તમારા કોડ પ્રમાણે તમે કરજો। તો આ છે આપણી ખાંડ સરખાઈથી અંદર ઓગળી ન જાય ત્યાર સુધી આપણે એને મિક્સ કરી દઈશું। સાથે જ અંજીર અને ગરમ દૂધનો મિશ્રણ પણ અંદર જ નાખી દઈશું અને સારી રીતે એને હલાવીને મિક્સ કરી દઈશું ને જ્યાં સુધી અંજીર અને દૂધ બરાબર અંદર થઈને જાય ત્યારબાદ ચોખાનો જે બાફેલો હતો એ અંદર નાખી દઈશું ચમચાની મદદથી। પ્રોપરલી બધું અંદર વ્યવસ્થિત જેટલું આપણું બાફેલું બેટર છે એ બધું અંદર નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગાંઠા ના વળે ત્યાં સુધી તેને હલાવશું ને એના ભેગા જ સાબુદાણા અને આખા ચપટી ચોખા નાખી દઈશું જ્યાં સુધી અંદર ભળી ન જાય। સાબુદાણા બહુ જ ચીકાશ પકડી લીધા છે ને ચોટે પણ બહુ જ છે। હવે આપણે એને મિક્સ કરી દઈશું ને સારી રીતે એને હલાવીને ફેરવતા રહીશું ને એની સાથે જ આપણે કસ્ટર્ડનું જે બેટર હતું એ પણ એડ કરી દઈશું અંદર ગાંઠું ના વળી જાય એવી રીતે ધીરે નાખી દઈશું જ્યાં સુધી કસ્ટર્ડ પાવડર બરાબર સારી રીતે આની અંદર મિક્સ ન થઈ જાય ને ફટાફટ એને હલાવતા રહેશું। તો સાવ સ્લો મોશનમાં હલાવવાનું, કેમ કે અંદર ગાંઠા વળી જાય તો વાર ના લાગે। હવે આપણું બેટર આમ બરાબર અંદર મિક્સ થઈ ગયું છે અને એને હલાવવા મૂકી દઈશું અને ધીરે તાપે એને ઉકળવા દઈશું જ્યાં સુધી આમ। ને આ છે બાદામ મિલ્ક શેક, એ પણ એની અંદર જ નાખી દઈશું, એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવશે ખીરજમાં। એને પણ સાથે જ એડ કરી દઈશું અને મિક્સ સારી રીતે કરી દઈશું અને ધીમા તાપે એને ચડવા દઈશું જ્યાં સુધી આપણી ખીરજ અંદરમાં ધીમે
પાકે નહીં ત્યાર સુધી એને મિક્સિંગ કરી દઈશું. અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરીને હલાવતા રહેશું. તો તમે જોઈ શકો છો કે ખીરજનું કલર સાવ અલગ હતું ને અત્યારે સાવ અલગ થઈ ગયો છે. અને આમ ખીરજ સારી રીતે ચડી જાય છે. તો હવે આપણી ખીરજ બરાબર ઉકળી ગઈ છે. તો હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ નાખી દઈશું. તો આપણા ડ્રાય ફ્રૂટ અંદર વ્યવસ્થિત રીતે નાખી દઈશું. આ છે અંજીર, બદામ, કાજુ અને કિસમિસ, એ પણ એની અંદર નાખી દઈશું. અને થોડાક ગાયનિક માટે એને રાખી દઈશું અને અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. અને હલાવીને એને સરખી રીતે ફેરવતા જઈશું કે તળિયા સુધી ખીરજ બહુ ચોટી ન જાય. તો હવે આપણે ખીરજ રેડી થઈ ગઈ છે. તો એની પ્લેટિંગ કરી નાખીએ, બાઉલમાં કાઢી લેશું ખીરજને. અને સારી રીતે એને જે ડ્રાય ફ્રૂટ છે આપણા એનાથી આપણે એને ગાર્નિશ કરી નાખશું. તો આપણી ખીરજનો લુક અત્યારે અસલ જ છે, પણ એનાથી પણ ઓવરફ્લો અસલ થઈ જશે. તો હવે આપણી ખીરજનો ફાઇનલ લુક થઈ ગયો છે રેડી. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો. ને ફ્રેન્ડ, એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ પણ ફ્રીમાં જ છે. થેન્ક યુ ફ્રેન્ડ.